નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જળકુંડમાં વિસર્જન કરાઈ શ્રીજીની પ્રતિમાઓની અવદશા। પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા દહેજની કંપનીમાં રવાના કરાઈ। ભરૂચમાં સ્કૂલ ઓટોમાં બાળકોને જોખમી રીતે ટીંગાટોળી કરીને લઈ જવાતા હોવાના વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની માંગ। રાહુલ ગાંધી સામે નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી અને ધમકીઓ મુદ્દે કોંગ્રેસીઓ લાલગુમ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા। ભરૂચમાં પોલીસ અને ગામના સ્વયંસેવકોએ 24 કલાક ખડે પગે રહી 400 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાવ્યું। પોલીસ અને સ્વયંસેવકોની કામગીરી બિરદાવવા લાયક। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પૂર્વ પ્રમુખ અને ફાયરના ચેરમેનના વોર્ડમાં જ લોકોએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હોય તેમ સ્લમ વિસ્તારમાં જ પીવાનું પાણી નહીં મળતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ ભરૂચ નગરપાલિકામાં પહોંચી પીવાના પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। જોકે ભરૂચ નગરપાલિકાની કેબિનમાં પ્રમુખ નહીં મળતા આખરે મહિલાઓએ વિપક્ષને સાથે રાખી વોટર વર્ક્સ કમિટીના ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણીની સમસ્યા હલ કરવામાં આવશે એવું આશ્વાસન આપી મહિલાઓને પરત મોકલી હતી। છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે। વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે। રજૂઆત જ્યારે કરેલ હતી એના પછી 1-2 દિવસ સુધી અમે પાણી વ્યવસ્થિત આપેલું, પણ જ્યારે રજૂઆત થાય જે સમયે પાણી મળે છે, પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે। થોડા દિવસ પહેલા જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી, પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી। આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી। અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો। જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું। પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમને બાંયધરી આપેલ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા 2.5-3 લાખ ઉપરાંતના ખર્ચે જળકુંડ શ્રીજીના વિસર્જન માટે ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચના જેબી મોદી પાર્ક અને પૂર્વ પટ્ટી વિસ્તારમાં મક્તમપુર બોરભાઠા બેટ તથા જાડેશ્વર વિસ્તારના વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ બનાવવામાં આવ્યા હતા અને તેમાં પાણીનો ભરાવો કરી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને શ્રીજીના વિસર્જનમાં 24 કલાક બાદ જળકુંડમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની અવદશા જોવા મળતા જળકુંડમાં વિસર્જિત કરાયેલી પ્રતિમાઓને વૈજ્ઞાનિક ઢબે દહેજની એક કંપનીમાં નિકાલ કરવામાં આવનાર હોવાનું કહી વિસર્જિત કરાયેલી જળકુંડમાંથી પ્રતિમાઓ મોટા વાહનોમાં ભરી કંપનીમાં નિકાલ અર્થે લઈ જવામાં આવતા આખરે આ પ્રતિમાઓનો નિકાલ કંપનીમાં કઈ રીતે કરાય છે, શું પ્રતિમાઓનો ભૂક્કો કરી નિકાલ કરવામાં આવે છે તેવા સવાલો વચ્ચે શ્રીજીની આવી અવદશાથી હિન્દુ સમાજની લાગણી દુર્ભાઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રતિમાનો નિકાલ કરવા માટે કંપનીમાં લઈ જવાતું હોવાનું પણ કારોબારી ચેરમેને કહ્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા ઊભા કરાયેલા 3 જળકુંડમાં પ્રતિમાઓની અવદશા જોવા મળી છે। કેમ જળકુંડમાં વિસર્જન બાદ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરે છે? કેમ શ્રીજીની પ્રતિમાઓ સીધી વાહનોમાં કંપનીઓમાં લઈ જવાતી નથી? કેમ નગરપાલિકાના ટેક્સની રકમનો બગાડ કરી રહી છે? તેવા અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ જે ભક્તોએ શ્રીજીનું જળકુંડમાં વિસર્જિત કર્યું છે તેઓની આવી અવદશા બાદ હવે આવનાર સમયમાં શું ઇકો ફ્રેન્ડલી કે માટીની પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખશે ખરા? જે શ્રીજીની સમૂહ આરતી, મહાઆરતી અને અન્નકૂટ ધરાવ્યા હોય તેવી જ પ્રતિમાઓની અંતિમ સમયે આવી અવદશા જોઈ શું ભક્તોનું લોહી ઉકળતું નથી? તો સૌ કોઈ આવા દ્રશ્યો જોયા બાદ આવતા વર્ષે જો શ્રીજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી અથવા માટીની જ પ્રતિમાનું સ્થાપન કરવાનો આગ્રહ રાખે તે પણ જરૂરી છે। સમગ્ર ઘટનામાં હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। દીપાલીબેન બારોટે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું, પહેલી વાત તો જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરાય જ નહીં।
આ પ્રક્રિયા જ ખોટી છે. જે ગણપતિ બાપાની 10 દિવસ પૂજા અર્ચના કરી તે જ બાપાને જળકુંડમાં વિસર્જન કરાય પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ રહ્યો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં 10 દિવસ પહેલાં ભગવાન ગણેશજીનું આગમન થયું હતું. ગણેશજીના તહેવારને દરેક ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવ્યો. 10મા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું. મક્તમપુર, ઝાડેશ્વર અને જેબી મોદી પાર્ક. આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું. એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબીની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો એ કરવામાં આવશે. સાથોસાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મદદરૂપ રહ્યા છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનું વિસર્જન કર્યું છે. તેનો આભાર માનીએ છીએ. ભરૂચના એસપી શ્રી મયુરસિંહ ચાવડા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથોસાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષોલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુરના કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખું વિસર્જનના કાર્યમાં એ લોકો જોડાયેલા હતા. ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે તાજેતરમાં ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શિવસેનાના શિંદેના નેતા અને ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ તેવી જાહેરાત કરી હતી. તેમજ રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ પણ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને દેશનો નંબર 1 આતંકવાદી રહ્યા હોવાનું કહ્યું છે. આ પ્રકારના નિવેદનો અને રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરવામાં આવતા હોય કોંગ્રેસના આક્રોશ જોવા મળ્યો છે, જેના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ સમિતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી. ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે પણ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આઝા નહીં તો આને વાલા ટાઈમ તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ. ઇન્દિરા ગાંધીની જેમ હત્યાની વાત કરી છે. જ્યારે મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ, ધારાસભ્ય શિંદે સેના, મહારાષ્ટ્રના ભાજપના સહયોગીએ પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખનું ઇનામ જાહેર કરાયું છે, જેના વિરોધમાં કોંગ્રેસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દેશના યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીજી માટે એમને ઈજાગ્રસ્ત ઈજા પહોંચે એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનેરીમેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆરઆઈ કરવા માટે, ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થઈને ગુનો નોંધે એટલા માટે આવેલા છે. આ દેશની એસેટ અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે. એક દલિતોનો અવાજ, એક આદિવાસી પિછલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી. એમના ઇશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ, એમની સામે ગુનો નોંધાવવો જોઈએ. જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તેને તરત જેલમાં અને એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે. તો આ આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે. ભરૂચના ચાવજ રોડ તરફનો એક માર્ગ ઉપરનો સ્કૂલ ઓટોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કૂલ ઓટો ચાલકે સ્કૂલના એટલા બાળકોને ભર્યા કે જો સ્કૂલની ઓટો રિક્ષા પલટી મારી જાય તો બાળકોના જીવના જોખમો ઊભા થાય. એટલું જ નહીં, સ્કૂલની રિક્ષામાં બંને બાજુ બાળકો જોખમી રીતે બેઠા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો પણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યા છે. શિક્ષણ વિભાગ અને સરકારના પરિપત્ર બાદ પણ સ્કૂલ ઓટો રિક્ષાના ચાલકો વધુ રૂપિયા કમાવા માટે બાળકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે. પરંતુ ભરૂચ ટ્રાફિક પોલીસ હોય કે આરટીઓ વિભાગ હોય, તેમણે પણ આવા વાયરલ વિડીયો બાદ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને આવા જોખમી રીતે બાળકોને સ્કૂલ ઓટો રિક્ષામાં સવારી કરાવાતી હોય તો સ્કૂલ ઓટો રિક્ષા ચાલક સામે કાયદેસર કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે વાલીઓ પણ રૂપિયા ચૂકવી બાળકોને અભ્યાસ સાથે મોકલતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય ત્યારે જો કોઈ બાળકનો જીવ જાય તો વાલીના માથે આભ તૂટી પડતું હોય તેવો અનુભવ કરતા હોય છે. પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે, કારણ કે હંમેશા તંત્રની એક નીતિ રહી છે. ઘોડા છૂટી ગયા બાદ તવેલાને તાળું મારવા નીકળતા હોય ત્યારે વાયરલ વિડીયો બાદ સ્કૂલ ઓટો રિક્ષા ચાલકો સામે શું કાર્યવાહી થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
મરહૂમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખ્યો છે, જેમાં તાજેતરમાં વરસેલા વરસાદ અને નર્મદા નદી તથા અન્ય નદીઓમાં આવેલા નવા નીરના કારણે પૂરની સ્થિતિના કારણે ખેડૂતોના ખેતરોને મોટું નુકસાન થયું છે અને સૌથી મહત્વના 4 તાલુકા જેવા કે જંબુસર, આમોદ, અંકલેશ્વર, વાલિયા સહિત નેત્રંગ તથા અન્ય તાલુકાઓમાં પણ વરસાદી પાણીના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોની નુકસાન થયું છે અને ખેડૂતોના ખેતરોમાં પાણીનો નિકાલ હજુ થયો નથી. તેઓ ક્યારે ખેતી કરશે તે હજુ ચિંતામાં છે, જેને લઈ અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી છે. पिछले 2 महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है. मैं खास करके भरूच जिले की बात करूं तो जंबूसर, आमोद, वालिया, हासोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे. फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही. हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા ગણેશજીની મોટી મૂર્તિઓ વિસર્જન માટે ભરૂચ તાલુકાના ભાળભૂત ગામે નર્મદા નદી ઓવાળે આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ અને કોમી એખલાસના વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગના રેન્જ આઈજી તથા ભરૂચ જિલ્લા કેમ્પ રાખી તેઓ સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ગણપતિ વિસર્જન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયું હતું. ભાળભૂત ગામે નર્મદા નદી કિનારે 17/9/2024 સવારના થી 18/9/2024 સવારના 9 સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું અને ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે સ્થાનિક સ્વયંસેવકોની મદદથી 3 મોટી ક્રેન તથા 4 બોટ દ્વારા ગણેશજીની મોટી મૂર્તિઓ 203 તથા નાની મૂર્તિ 200 મળી અંદાજે 403 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ભાળભૂત ગામે ગણપતિ વિસર્જનના સ્થળે નાયબ પોલીસ અધિક્ષક CK પટેલ, ભરૂચ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, જંબુસર વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મિલન મોદી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર, PSIઓ, PIઓ તથા SRP ગ્રુપો પણ હાજર રહ્યા હતા. હોમગાર્ડ, GRD જવાનો સહિત સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં ભાળભૂત ગામના સ્વયંસેવકોએ પણ શ્રીજીના વિસર્જનમાં સાથ સહકાર આપી શાંતિપૂર્ણ માહોલમાં 400થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ભરૂચના ભોલાવ ST ડેપોમાં ચોરીની ઘટનાને સ્ટાફે નિષ્ફળ બનાવી છે. ધોળા દિવસે ST ડેપોના વર્કશોપ એરિયામાં ચોરી કરવાના ઈરાદે 2 ઈસમો ઘૂસ્યા હતા, જે બંને ઈસમોએ બેટરી ચોરી અન્ય સામાનની ચોરી કરી રહ્યા હતા. તે સમયે જ સ્ટાફની સમય સૂચકતાને પગલે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. વર્કશોપના સ્ટાફે 2 પૈકી 1 ઈસમને પકડી તેને સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. 200ની બેટરીની ચોરી કરતો હોવાની ઘટના સામે આવી છે અને તે ઘટના સામે આવતા આખરે ચોરને સી ડિવિઝનના હવાલે કરતા પોલીસે કાર્યવાહી કરી છે. પિતૃપક્ષની વિધિ 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે, જેમાં આજથી જ અનેક પરિવારજનોએ પિતામહ અને પરદાદાઓને યાદ કરીને પ્રથમ પિતૃપક્ષની વિધિ કરી હતી, જેમાં પિંડદાન કરવાનું પણ હોય છે. પિંડ બનાવી તેની વિધિ ભૂદેવો દ્વારા કરાઈ હતી. આ વખતે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 ઓક્ટોબર સુધી શ્રાદ્ધની વિધિ કરી શકાશે અને આ દિવસોમાં પિતૃપક્ષમાં પૂર્વજનોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન, પુણ્ય અને પૂજાપાઠ કરવામાં આવે છે, જેથી આપણા પણ પૂર્વજનોના આશીર્વાદ કાયમ રહે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજનોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડદાન, અર્પણ કરવાથી આપણા પૂર્વજનો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા ઉપર સદાય રહે છે. શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી, આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે. પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહ્યું છે અને પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ તેની આગળની 3 પેઢીઓ પિતા, પિતામહ અને પરદાદા તેમજ તેના દાદા દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃપક્ષની શરૂઆતના દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અશ્વિન શુક્લની
પ્રતિપદા તિથિ અથવા 18 સપ્ટેમ્બર 2024ની પિતૃપક્ષ શરૂ થઈ રહી છે અને આ દિવસે પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે અને આ પ્રતિપદા શ્રાદ્ધને પાડવા શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના જળકુંડમાં વિસર્જન કરાયેલ શ્રીજીની પ્રતિમાઓની અવદશા. પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા દહેજની કંપનીમાં રવાના કરાઈ. ભરૂચમાં સ્કૂલ ઓટોમાં બાળકોને જોખમી રીતે ટીંગાટોળી કરીને લઈ જવાતા હોવાના વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની માંગ. રાહુલ ગાંધી સામે નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી અને ધમકીઓ મુદ્દે કોંગ્રેસીઓ લાલગુમ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા. ભરૂચમાં પોલીસ અને ગામના સ્વયંસેવકોએ 24 કલાક ખડે પગે રહી 400 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાવ્યું. પોલીસ અને સ્વયંસેવકોની કામગીરી બિરદાવવા લાયક. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.